વડોદરા સહિતના મોટા શહેરમાં સ્કૂલ વર્દીમાં કરાયેલા વધારાના કારણે ફરી એક વખત વાલીઓનું ખિસ્સું હળવું થવાનું છે। સ્કૂલ વર્દીના વાહન ચાલકોએ દર મહિને વિદ્યાર્થી દીઠ 100 થી 200 રૂપિયાનો વધારો કર્યો છે। એક તરફ આવક વધતી નથી ને ખર્ચમાં વધારા સામે વાલીઓમાં નારાજગી જોવા મળી છે। પ્રજા ઓલરેડી આટલા મોંઘવારીમાં અસહ્ય મોંઘવારીના મારથી સતત પીડાતી રહી છે। કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી, દરેક વસ્તુમાં વધતી જતી મોંઘવારી, જેમ કે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં પણ પ્રજા આ મોંઘવારીનો માર સહન કરી રહી છે। એમાં ફરી વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું એક નવું સાહસ, જાણે હવે એમના માટે એક સાહસ ઊભું થઈ ગયું હોય એ રીતે હવે વિદ્યાર્થીઓને ભણાવવાની પણ તકલીફો દિવસે ને દિવસે વધી રહી છે। તકલીફ તો પડવાની જ છે, કેમ કે હવે આપણે કોને કહી શકીએ છીએ, મતલબ હવે શું કોને કહી શકીએ છીએ, એટલે તકલીફ તો પડવાની જ છે। કેમ કે આજે મોંઘવારી બી એટલી છે કે સામે કોને કહી શકીએ છીએ। સ્કૂલ રિક્ષા વાહન ચાલકોને શું કહેશો તમે? બસ એ લોકોએ બી થોડુંક સમજવું જોઈએ, કેમ કે એ લોકો બી હવે એવું કહે કે અમે બી શું કરવાના છે કે સામે ત્યાંથી બી મોંઘવારી એમને બી નડે છે। એટલે પ્રશ્ન એ છે કે આપણે કોને કહી શકીએ છીએ, કે સરકારને જ વાત કરી શકાય, બીજા કોને કહી શકીએ છીએ।